ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. છેલ્લે જે આપણે તણાવ બળનો એક દાખલો લીધો હતો અને ત્યાર પછી આપણે સ્ટોપ કર્યું હતું, તો એ જ સિક્વન્સમાં હવે આમ તમે જોશો ને તો આપણે લોલકની વાતો કરી, એમાં તણાવ બળો લીધા, પછી એને મેં તમને કહ્યું હતું એમ ઉર્ધ્વ સર્કલ, હોરિઝોન્ટલ સર્કલ, એવી બધી ડિસ્કશન કરી હતી. છેલ્લે એક દાખલો ટુ પેન્ડ્યુલમ કન્ફાઇન્ડ ટુગેધર, એના એટલે બંને પેન્ડ્યુલમને એક સાથે જોડી દઈએ તો એની એક વાત કરી હતી. પછી વારંવાર તમે જો જોશો ને તો ચાક ગતિ, કોણીય ગતિના કિસ્સાની અંદર બાઉલના દાખલાઓ બહુ આવે છે, બરાબર. તો આમ જોવા જઈએ તો દર વખતે એનું સૂત્ર નવું તારવવાની જરૂર નથી. આપણે એના ખાલી 3 કિસ્સા લઈશું અને એ 3 કિસ્સા ઉપરથી તમને ખબર પડી જશે કે પદાર્થ ક્યારે સરકશે, ક્યારે લસરી જશે, બરાબર. તો કયા ટાઈપના દાખલા હોય છે એ લઈએ. એક બાઉલ છે અને એ બાઉલને પોતાના વર્ટિકલ અક્ષની સાપેક્ષે આપણે ઓમેગા કોણીય ઝડપથી ફેરવવાનું છે. અને અહીંયા આમ તો લખોટી જેવી કંઈક વાત કરેલી હોય, પણ આપણે વધારે સારી રીતે સમજી શકીએ એટલે કોઈ પદાર્થ મૂકી દઈએ, બરાબર. તમે જોશો ને તો નીટમાં, પીએમટીમાં, એમ્સમાં, JEEમાં આવા દાખલા વારંવાર આવેલા હોય છે, બરાબર. અને પદાર્થ ક્યારે સરકી જશે, પદાર્થ ક્યારે સરકીને ઉપર જશે, એ ટાઈપની આમાં વાત થયેલી હોય છે. અત્યારે શું લઈએ, મ્યુ =0, એટલે ઘર્ષણ બળ અત્યારે નથી, એવી કંઈક વાત લઈએ. પછી એને મેં આમાં એક છે ને ખાસ સિક્વન્સ બનાવી છે, એટલે તમે એ જ રીતે તૈયાર કરજો. અત્યારે મ્યુ =0 છે એવું વિચારો, અને તમને એમ કહે છે કે આમાં કેટલી કોણીય ઝડપ રાખવી જોઈએ, ઓમેગા મેક્સિમમ, અથવા તો અત્યારે હું મેક્સિમમ લખું પણ એ સાચું નથી. ઓમેગા મેક્સિમમ કેટલું, જેથી પદાર્થ ત્યાં સ્થિર રહે, બરાબર. ઓમેગા મેક્સિમમ સાચું નથી, એની જગ્યાએ શબ્દ શું વાપરીએ છીએ, ઓમેગા ઓપ્ટિમમ. પણ એ પણ લેશું આપણે, મિનિમમ કે મેક્સિમમ, એને ઓપ્ટિમમ કહેવાય છે, બરાબર. હવે પહેલું તો આમાં એ પ્રશ્ન મને થાય કે આમાં કેન્દ્ર ત્યાગી બળ આવશે, બરાબર. કેન્દ્ર ત્યાગી બળની દિશા, કેન્દ્ર ત્યાગી બળની દિશા કઈ, આવી રીતે હું જો દિશાઓ આપણે જે દર્શાવીએ છીએ એ દિશાઓ દર્શાવીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 કઈ દિશા થશે કેન્દ્ર ત્યાગી બળની? તો કેન્દ્ર ત્યાગી એ ફરવાને લીધે કેન્દ્ર ત્યાગી બળ આમ લંબ નથી હોતું, યાદ રાખજો. કેન્દ્ર ત્યાગી બળ તો એ પદાર્થ આ કોને અનુલક્ષીને ફરે છે, કયા વર્તુળને અનુલક્ષીને ફરે છે, તો પદાર્થ આ વર્તુળને અનુલક્ષીને આ રીતે ફરે છે, બરાબર. એટલે કેન્દ્ર ત્યાગી બળ એ વર્તુળને સમતલની દિશામાં હોય. જો પદાર્થ આમ ફરતો હોય તો કેન્દ્ર ત્યાગી બળ 8ની દિશામાં હોય. અત્યારે કઈ દિશા આવશે, 1 નંબરની દિશામાં જ કેન્દ્ર ત્યાગી બળ આવશે, બરાબર. કેન્દ્ર ત્યાગી બળ આમ કઈ દિશા, આમ આવશે, પણ કેટલું આવશે, તો કે m. પછી આ ત્રિજ્યાને આપણે શું લખી લઈએ થોડી વાર માટે, સ્મોલ r લખી નાખીએ, mr². આટલું કેન્દ્ર ત્યાગી બળ આવશે. આને આપણે એ બાઉલની ત્રિજ્યા લઈ લઈ, કેપિટલ R, બરાબર. તો આરની જગ્યાએ હું શું લખી શકીશ, જો આને મેં અત્યારે ખૂણો આમાં લેવો પડશે, બરાબર. જો આ ખૂણો θ હોય તો આને હું શું લખી શકીશ, તો કે m, પછી r cos θ ઊભો ઘટક, r sin θ આડો ઘટક, એટલે r sin θ × ω², આવું થશે, બરાબર. સાથે સાથે આ દિશામાં કયું બળ થાય, તો કે લંબ પ્રત્યાઘાતી બળ થાય. બીજું એક બળ આ દિશામાં આવશે, કયું, mg. હવે પદાર્થ સ્થિર છે એટલે આ 3 બળોના ઘટકોને કમ્પેર કરવા પડશે, અથવા તો સરખાવી દેવા પડશે. હવે તમે આમાં સરખામણી 2 રીતે કરી શકો, એક તો હોરિઝોન્ટલ અને વર્ટિકલ એક્સિસમાં, બરાબર. અને બીજું તમે ધ પ્લેન અલોંગ ધ બાઉલ, એટલે સરફેસ ઓફ બાઉલની અલોંગ અને એને પરપેન્ડિક્યુલર. પણ કઈ કરવી જોઈએ,
તો કે અત્યારે આપણે મહત્તમ ઓમેગા જોઈએ છીએ, ત્યારે આપણે એન એટલે કે એફ અને એમજી એ ઘટકો વગરનું લેવું પડશે, બરાબર. એટલે આમ તો એફ તમારે ઘટકો વગરનું આવે એવો પ્રયત્ન કરવાનો. તમે બેન્કિંગ ઓફ કરોડ અથવા તો વક્રમાર્ગ ના જે ઢાળ આપવાની દાખલાઓ છે એમાં તમે આવી જ રીતે લીધેલું છે, બરાબર. એટલે યાદ રાખજો કે ઘટકો કઈ દિશામાં લેવાના, ઘટકો એફ સ્વતંત્ર થાય તે રીતે લેવા, બરાબર. એટલે એફ એમને એમ આવે એવી રીતે, અથવા તો એન સ્વતંત્ર, એફ અથવા એનું બીજું નામ શું છે, એન, કારણ કે એફ ઉપરથી એન આવશે. ઓકે, તો અત્યારે મારે આ દિશામાં ઘટકો લેવા છે, આ દિશા અને આ દિશામાં ઘટકો લેવા છે. તમે આ ખૂણો થીટા છે તો આ ખૂણો પણ કેટલો થશે, થીટા. તો આ ઘટક એક કયો થયો, mg cos થીટા. આનો આ દિશાનો ઘટક લેવો હોય તો કયું થશે, પ્લસ m r ઓમેગા સ્ક્વેર, એક સાઇન થીટા તો હતો જ. આ કેટલો થશે, 90 માઇનસ થીટા, એટલે cos 90 માઇનસ થીટા, એટલે ફરીથી સાઇન થીટા આવશે. એટલે આનો આ દિશાનો ઘટક વળી સાઇન થીટા આવશે. એક સાઇન થીટા હતો એટલે ટોટલ કેટલા સાઇન થીટા આવશે, 2 સાઇન થીટા આવશે. કોને કોણ કમ્પેર કરશે, તો કે n બરાબર mg cos થીટા પ્લસ m r ઓમેગા સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. આ એક સૂત્ર આવશે, બરાબર. બીજું સૂત્ર કઈ દિશામાં આવે, તો કે mg નો એક ઘટક આ દિશામાં આવશે, બરાબર. mg નો એક ઘટક આ દિશામાં આવશે. એને કોણ બેલેન્સ કરશે, અત્યારે ઘર્ષણ બળ નથી, mg નો એક ઘટક આ દિશામાં લેશું તો mg એ ઘટકનું નામ શું થશે, બોલો. mg cos થીટા આમ છે તો mg sin થીટા સામેની તરફ આવશે, બરાબર. એને કોણ બેલેન્સ કરશે, તો કે આ બળનો એક ઘટક આ દિશામાં લીધો, m r ઓમેગા સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા, એનો એક ઘટક આ દિશામાં લેવો પડશે, બરાબર. તો એ કયો થશે, તો કે m r ઓમેગા સ્ક્વેર સાઇન થીટા, અને એ બાજુ કયો બીજો ઘટક આવશે, cos થીટા. આવા બે ઘટક આવશે, બરાબર. આને ઇક્વેશન નંબર 2 કહેશો. આમાં ઘર્ષણ નથી એટલે આ બે બળોથી જ આપણે કામ લેવું પડશે. હવે અત્યારે તમારે લંબ પ્રત્યાઘાત, અત્યારે તમારે શું લેવું છે કે ઓમેગાની કઈ ઝડપ એવી થશે કે જ્યારે આ પદાર્થ સ્થિર થઈ જશે, બરાબર. તો આ બંને આવું જ્યારે બનશે ત્યારે ઓમેગા તમને જે મળે એ ઉપરથી તમે એમ કહી શકો કે પદાર્થ લસરતો નથી, કાં તો ઉપર તરફે નથી જતો, નીચે તરફે નથી જતો. આમાંથી તમે જોશો તો m અને sin થીટા બે નીકળી જશે, બરાબર. એક cos થીટા બાકી વધે છે, ત્યાંથી જો હું ઓમેગા સ્ક્વેર લઉં તો ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ g અપોન r cos થીટા, અને એના ઉપરથી જો હું ઓમેગા લઈ લઉં તો રૂટ g બાય r cos થીટા. હવે અત્યારે તમે n લીધો છે પણ n ની કંઈ જરૂર નથી પડતી. n ની જરૂર ક્યારે પડે છે, આ દિશામાં પદાર્થનું લસરવાનું કે સરકવાનું આપણને કંઈ અસર કરતું નથી. પદાર્થ આ દિશામાં જતો રહે કાં તો પદાર્થ આ દિશામાં જતો રહે. એટલે અત્યારે ઘર્ષણ બળ નથી, તમે આટલો ઓમેગા રાખશો તો પદાર્થ ઉપર નહીં જાય કે પદાર્થ નીચે પણ નહીં જાય, બરાબર. એટલે મેં આને મેક્સિમમ નથી કીધું. આનાથી જો ઓમેગાની ઝડપ વધારે રાખશો તો પદાર્થ ઉપર સરકી જશે. આપણે લખીએ કે જો કે એની લિમિટ આપણે લેશું, આનાથી વધારે ઝડપ થાય એટલે ઉપર સરકી જાય, એક્ઝેક્ટ એ સાચું નથી. કયા કિસ્સામાં સાચું નથી, જ્યારે ઘર્ષણ બળ ન હોય ત્યારે એ સાચું, પણ ઘર્ષણ બળ હોય ત્યારે આ વસ્તુ ખોટી બનશે. એટલે અહીંયા હું પાછું નોંધ લખું, નોટ μ0 ત્યારે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ g r cos થીટા માટે પદાર્થ સ્થિર રહે, બરાબર. પછી ઓમેગા ગ્રેટર દેન g r cos થીટા માટે તે ઉપર લસરી જાય અથવા તો સરકી જાય. ઓમેગા લેસ દેન
g/r cos θ માટે તે નીચે લસરી જાય. જો તમને યાદ હોય તો આ જ કિસ્સા વક્ર માર્ગને જ્યારે ઢાળ આપીએ છીએ અને એમાં ઘર્ષણ 0 કરી નાખીએ છીએ તો તમને યાદ હોય તો એમાં μr tan θનો આપણે કેલ્ક્યુલેશન આવતી હતી, બરાબર. તો ત્યારે r tan θ કરતાં જો ઝડપ ઓછી હોય તો વાહન નીચે સરકી જશે. r tan θના વર્ગમૂળ કરતાં જો ઝડપ વધારે હોય તો વાહન ઉપર સરકી જશે. એક્ઝેક્ટ આ વસ્તુ એના જેવી છે કે તમે આ ઓમેગાની ઝડપ આટલી રાખશો તો જ એ વસ્તુ ત્યાં સ્થિર રહેશે. એટલે મેં તમને કીધું હતું કે આ મેક્સિમમ સાચો શબ્દ નથી, એની જગ્યાએ શું લખો છો? ઓનો મતલબ શું છે? ઓપ્ટિમમ. ઓપ્ટિમમ એટલે મેક્સિમમ ઓર મિનિમમ, બરાબર. એટલે આમાં મહત્તમ આ છે, ન્યૂનતમ આ છે કે જે કયો એ પણ આ જ ઝડપ છે. અને ઝડપથી નોટ ડાઉન કરી નાખો, આ ઘણી વાર કામ આવશે, આ સૂત્ર જ કામ આવશે. તમારે આ એક નોંધ તમે જેમ નોટમાં લખો છો એ રીતે આ નોંધ લખી લેવી. આખું તમે કદાચ યાદ ન રાખો તો પણ ચાલે. અને ઓમેગાની કઈ ઝડપ માટે પદાર્થ આવા બાઉલમાં, બાઉલ કેવું હોવું જોઈએ? ગોળાનો અડધો ભાગ એટલે કે હેમિસ્ફિયર હોવું જોઈએ. બાઉલ કયા ટાઈપનું હોવું જોઈએ? હેમિસ્ફિયર, બરાબર, અર્ધગોળ બાઉલ આવું હોવું જોઈએ, બરાબર. ચાલો એકવાર ઝડપથી નોંધ કરી નાખો. સારું, હવે એનો જ એક એડવાન્સ વર્ઝન લઈ લઈ. હેડિંગ તમારે આનું એ આપવું કે હેમિસ્ફિયર અથવા તો અર્ધગોળાની અંદર પદાર્થ પરિભ્રમણ વખતે પદાર્થની સ્થિરતાને લગતા પ્રશ્નો, બરાબર. અર્ધગોળાની અંદર પરિભ્રમણ દરમિયાન રહેલા પદાર્થની સ્થિરતા માટેના પ્રશ્નો. અત્યારે ધારી લો કે આ સપાટી ઘર્ષણ રહિત નથી, પણ એમાં સપાટી અને પદાર્થ વચ્ચેનો ઘર્ષણાંક મ્યુ છે. એ જ વસ્તુ લેવી છે કે કઈ ઝડપ માટે પદાર્થ સરકી જશે. તો હવે આમાં ઓપ્ટિમમ ઝડપ નહીં આવે, આમાં બે ઝડપ આવશે. ઓમેગા મેક્સિમમ આવશે, ઓમેગા મેક્સિમમ આવશે કે જ્યારે પદાર્થ એનાથી જો વધશે તો પદાર્થ કઈ બાજુ સરકી જશે? ઉપર તરફ સરકી જશે, બરાબર. એટલે એક વસ્તુ લેવી પડશે ઓમેગા મેક્સિમમ અને બીજી વસ્તુ ઓમેગા મિનિમમ. ઓમેગા મિનિમમ શું છે કે એ ઝડપ કરતાં જો તમે કોણીય ઝડપ ઓછી રાખશો તો પદાર્થ નીચે તરફ સરકી જશે. આ બે ઝડપો કોણીય ઝડપ જુદી હશે. ઘર્ષણ ન હોય ત્યારે એ બંને સમાન છે, ઓપ્ટિમમ છે, પણ ઘર્ષણ હોય ત્યારે આ બે ઝડપો જુદી છે. એટલે આપણે શરૂઆતમાં ઉપર તરફની વાત કરીએ તો પહેલાં એ જ વસ્તુ લઈએ કે પદાર્થ ઉપર આ દિશામાં કેન્દ્ર ત્યાગી બળ કેટલું થાય છે? તો આ લખ્યું તો એ જ થશે, એમાં કંઈ ફેર પડતો નથી. એટલે mr ઓમેગા સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા, આ જ વસ્તુ થશે, બરાબર. પછી એનો એક ઘટક આ દિશામાં છે, કયો ઘટક નહીં પણ ગુરુત્વાકર્ષણ બળ mg નીચે તરફ છે. એક બળ આમ થશે n, બરાબર. અને એક બળ હવે વધારાનું આમાં ઘર્ષણ બળ લેવું પડશે. પદાર્થને આપણે ઉપર ધક્કો મારીએ છીએ એટલે ઘર્ષણ બળ કઈ બાજુ આવશે? નીચે. નીચે એટલે n ને લંબ દિશામાં આવશે ઘર્ષણ બળ, બરાબર. ઘર્ષણ બળ આ દિશામાં આવશે. બસ આટલો ફેર પડશે આમાં, કારણ કે પહેલા કિસ્સામાં ઘર્ષણ બળ નહોતું, અહીંયા ઘર્ષણ બળ લેવું પડશે. ઓકે, હવે અહીંયા તમે જોશો તો આ દિશાના ઘટકો કયા થાય? તો કે mg પ્લસ mg cos θ પ્લસ m, આ સાઇન સ્ક્વેર નથી, સાઇન છે, પ્લસ mr ઓમેગા સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. એટલે આ જે ઘટક છે એમાં કંઈ ફેર પડતો નથી. આનો આ દિશાનો ઘટક, આનો આ દિશાનો ઘટક, એ બંને લીધા આપણે. હવે
આ દિશાના ઘટકો કમ્પેર કરવા પડશે. પહેલા તો હું એક સૂત્ર લખી નાખું, આને ને આને બેને સરખાવી દઉં. બરાબર, આનો આ દિશાનો ઘટક, આનો આ દિશાનો ઘટક, બંને અહીંયા બેલેન્સ થાય છે. બરાબર, તો n ઇઝ ઇક્વલ ટુ આપણે જે લખ્યું હતું એ જ આવશે. n ઇઝ ઇક્વલ ટુ mg cos થીટા પ્લસ mr ઓમેગા સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. આ પહેલું સૂત્ર. અને હવે f ને આ દિશાનો એક ઘટક લેવો પડે. f ના ઘટકો કયા કયા આવશે? f ની સાથે mg sin થીટા અહીંયા એડ થશે અને mr ઓમેગા સ્ક્વેર sin થીટા cos થીટા સામે જતું રહેશે. બરાબર, એટલે આ ખૂણો તમને ખબર છે, આ ખૂણો કેટલો લીધો હતો? આને થીટા લીધો હતો, તો આ ખૂણો થીટા છે. બરાબર, તો પછી mg cos થીટા આ બાજુ હોય તો mg sin થીટા આ બાજુ આવશે, એટલે f પ્લસ mg sin થીટા. mg sin થીટા આ બાજુ આવશે, અહીંયા mg sin થીટા. બરાબર, પછી આનો આ દિશાનો ઘટક લેવાનો. તમને ખબર છે કે આનો આ દિશાનો ઘટક સાઇન હતો, કોસ નો હતો, કારણ કે આ 90 માઇનસ થીટા છે. બરાબર, એટલે આ દિશાનો ઘટક સાઇન હોય તો ઓલી સામેની દિશાનો ઘટક કયો થશે? કોસ થશે. mr ઓમેગા સ્ક્વેર સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. બરાબર, એટલે આ બે આને બેલેન્સ કરે છે, એટલે mr ઓમેગા સ્ક્વેર સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા આવું થશે. બરાબર, હવે આના ઉપરથી ઘર્ષણ બળ જો લઈએ તો ઘર્ષણ બળ કેટલું થાય? F ઇઝ ઇક્વલ ટુ mr ઓમેગા સ્ક્વેર સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા માઇનસ mg સાઇન થીટા. આવું ઘર્ષણ બળ થશે. હવે આમાં લખી નાખવાનું, જો આના કરતા ઘર્ષણ બળ વધારે હોય તો એ પદાર્થ સરકી જશે. એટલે અહીંયા તમે શું લખશો? આ ઘર્ષણ બળ કરતા F મેક્સિમમ વધારે અથવા ઇક્વલ હોય છે, અને આવું જ્યારે થાય ત્યારે પદાર્થ સરકી જશે. બરાબર, તો અત્યારે જો હું લખું તો m r ઓમેગા સ્ક્વેર સાઇન થીટા કોસ થીટા માઇનસ mg સાઇન થીટા. તમે યાદ રાખજો કે f નું સૂત્ર પહેલા લેવાનું, પછી એ સૂત્ર મળ્યા પછી સરકવાની જ્યારે વાત આવે ને ત્યારે લેસ ધેન ઓર ઇક્વલ ટુ કરી નાખવાનું. બીજી કંઈ ખબર ન પડે તો કંઈ જરૂર નથી. લેસ ધેન ઓર ઇક્વલ ટુ અહીંયા સંજ્ઞા મૂકીને એફ મેક્સિમમ મૂકી દેવાનું. એફ મેક્સિમમને શું લખીએ છીએ? મ્યુ ગુણ્યા એન. એન એટલે આ. બરાબર, તો mg cos થીટા પ્લસ mr ઓમેગા સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા આવું લખવું પડે. બરાબર, હવે તમે જોશો ને તો m તો બધામાં છે, m નીકળી જશે. બરાબર, હવે આને થોડું સિમ્પ્લિફાય કરી નાખીએ. બરાબર, અને શેના સ્વરૂપમાં લઈએ? કાં તો થીટાના સ્વરૂપમાં લઈએ અને કાં તો ઓમેગા. ઓમેગા લેવું છે એટલે ઓમેગા વાળા પદો બધા જ અહીંયા લઈ આવો. આ અહીંયા છે અને આમ લઈ લો, એટલે r ઓમેગા સ્ક્વેર સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, પછી આ પદ અહીંયા આવશે એટલે માઇનસ r ઓમેગા સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ, સોરી, આની અંદર આ મ્યુ પણ ગુણાઈ જશે. બરાબર, એટલે મ્યુ અહીંયા લખવું પડશે, મ્યુ. બરાબર, લેસ ધેન ઓર ઇક્વલ ટુ મ્યુ જી કોસ થીટા, પછી આ પદ ત્યાં લાવવું પડશે એટલે પ્લસ જી સાઇન થીટા. લ્યો, આવું થશે. બરાબર, હવે આમાંથી તમે જે સામાન્ય લઈ શકતા હોય, આર ઓમેગા સ્ક્વેર સાઇન, આટલું તમે સામાન્ય લઈ શકશો. બરાબર, એટલે આર ઓમેગા સ્ક્વેર સાઇન થીટા, અહીંયા આવશે કોસ થીટા માઇનસ સાઇન થીટા મ્યુ જી. આમાંથી શું તમે સામાન્ય લઈ શકશો? જી એક સામાન્ય આવશે એટલે જી મ્યુ કોસ થીટા પ્લસ સાઇન થીટા.
બરાબર. હવે ઓમેગાને અહીંયા ઓમેગા સ્ક્વેરને કરતા બનાવી દેવાનો, બાકી બધું છેદમાં મૂકી દો એટલે ઓમેગા સ્ક્વેર લેસ દેન ઓર ઇક્વલ ટુ ઉપર આવશે જી. હવે જો આપણે ગુજરાત બોર્ડની ટેક્સ્ટ બુકમાં અહીંયા કોસ પણ સામાન્ય લઈ લે છે, બરાબર. આમ જો કે એ ઇઝી પડે, નહીં તે સાઇન કોસમાં રાખો તોય વાંધો નહીં. એટલે જી પછી અહીંયા કોસ પણ લઈ લઉં સામાન્ય, મ્યુ પ્લસ ટેન થીટા આવું થશે, બરાબર. આ આખાને છેદમાં લઈ જઈએ એટલે શું થવાનું જુઓ, આર આવશે એક, પછી આમાંથી વળી પાછું એક બીજો સાઇન તમે કોસ તમે સામાન્ય લઈ લો એટલે એક અહીંયા સાઇન છે, બીજો પાછો કોસ એક લઈ લો સામાન્ય, એટલે આ શું થશે 1 માઇનસ અહીંયા મ્યુ રહી ગયો આપણે લખવાનો, આ મ્યુ, બરાબર. 1 માઇનસ મ્યુ ટેન થીટા, રાઈટ. હજી એકવાર લખીએ તો ઓમેગા લેસ દેન ઓર ઇક્વલ ટુ, ચાલો આમાંથી કોસ નીકળી જશે, બરાબર. તો શું આવશે જી પછી અપોન આર સાઇન થીટા, અને આ પદ જાણીતું આવ્યું મ્યુ ટેન થીટા 1 માઇનસ મ્યુ ટેન થીટા, બરાબર. આનો રૂટ. એટલે આ જે ઝડપ આવી એ શું ઇન્ડિકેટ કરે છે તો કે ઓમેગાની ઝડપ આટલી અથવા એનાથી ઓછી હોય તો એ પદાર્થ ત્યાં સ્થિર રહેશે. જો તમે મેક્સિમમ આટલી લઈ લેશો તો એ પદાર્થ સરકવા લાગશે. એટલે આ જવાબ તમને મળી ગયો ઓમેગા મેક્સિમમ. ઓમેગા મેક્સિમમ કેટલું થાય, ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ જી અપોન આર સાઇન થીટા પછી મ્યુ પ્લસ ટેન થીટા 1 માઇનસ મ્યુ ટેન થીટા, બરાબર. આવું એક તમને પરિણામ મેળવું. હવે આ જે પરિણામ છે એ વક્ર માર્ગને જ્યારે ઢાળ આપીએ છીએ ત્યારે જે મહત્તમ સલામત ઝડપ મળે છે એક્ઝેક્ટ એના જેવું જ આવે છે, પણ અહીંયા સાઇન થીટા એક ત્યાં શું આવતું હતું મ્યુ આર જી, બરાબર. એટલે અહીંયા આર આવતો હતો, જી આવતો હતો ને આ આવતું હતું, જો યાદ હોય તો, બરાબર. અત્યારે આમાં આટલી વસ્તુ ચેન્જ થાય છે કારણ કે અહીંયા વક્ર માર્ગની જગ્યાએ કોને ફેરવી છે, બાઉલને ફેરવી. પદાર્થ પોતે કેવો રહે છે, સ્થિર રહે છે. એટલે મહત્તમ આટલી ઝડપ તમે આપી શકો તો પદાર્થ સ્થિર રહે. એનાથી વધારે જો ઝડપ આપશો તો પદાર્થ કઈ બાજુ સરકવા લાગશે, ઉપરની તરફ સરકવા લાગશે. તમારે આખું જો કેલ્ક્યુલેશન ધ્યાનમાં ન લેવું હોય તો કંઈ વાંધો નહીં, આ સૂત્ર એક ધ્યાનમાં રાખજો કારણ કે આને લગતા આમ તો JEE એડવાન્સની અંદર 10 માર્ક્સના ક્વેશ્ચન આ ટાઈપના ભૂતકાળમાં પૂછાયેલા છે, બરાબર. AIEEE JEE એડવાન્સમાં 10 માર્ક્સના 2 ક્વેશ્ચન આવે. કયા કે ઓમેગા મેક્સિમમ કેટલું, ઓમેગા મિનિમમ કેટલું, કયા કિસ્સામાં, જ્યારે ઘર્ષણ બળ હોય એના કિસ્સામાં, બરાબર. આને નોટ ડાઉન કરી નાખો ઝડપથી. ચલો હવે આની અંદર જ કેલ્ક્યુલેશન બદલી નાખીએ. ઓમેગા મેક્સિમમ આવી ગયું, ઓમેગા મિનિમમ લેવું છે. એટલે કે તમારી ઝડપ જ્યારે તમે આમ સમજી શકો કે ઓમેગા મેક્સિમમથી વધી જાય તો ઉપર સરકવા લાગશે, એટલે તમે એ ઝડપ ઘટાડશો એટલે પાછું સ્થિર થઈ જશે, ઘટાડતા જશો એટલે સ્થિર રહેશે, ને એક સમય પછી એ નીચે લસરવાનું ચાલુ કરશે. એટલે એને આપણે ઓમેગા મિનિમમ કહેશું, એને ઓમેગા મિનિમમ કહેશું, બરાબર. તો એ વસ્તુ આપણે ફરીથી લઈએ. આમાં કંઈ બીજો ચેન્જ નથી થતો, ઘર્ષણ બળની દિશા અત્યારે બદલાશે. હું આ ઘટકો એના એ જ રાખું, પણ જે મેં અહીંયા ઘર્ષણ બળ દર્શાવ્યું છે એ ઘર્ષણ બળ હવે આ દિશામાં નહીં આવે. શું કામ? કારણ કે પદાર્થ આ બાજુ લસરવાનું ચાલુ કરે છે, એટલે ઘર્ષણ બળ કઈ દિશામાં આવશે, ઉપરની તરફ આવશે. એટલે અહીંયા જો હું એડ કરી નાખું તો ઘર્ષણ બળ આ દિશામાં આવશે,
બાકી કંઈ ચેન્જ નથી થતો. ફરીથી એકવાર જોઈ લો ઝડપથી કે આ દિશામાં એમ આર ઓમેગા સ્ક્વેર, આર એટલે આ ત્રિજ્યા છે, એનો આ દિશાનો ઘટક લઈએ તો આર કોસ થીટા આ આવશે, આર સાઇન થીટા આ આવશે, એટલે એમ આર સાઇન થીટા ઓમેગા સ્ક્વેર એ કેન્દ્ર ત્યાગી બળ છે, એ આ થયું. બરાબર. પછી એને લંબ પ્રત્યાઘાતી બળ આ દિશામાં થશે, mg નીચે છે. જો આ ખૂણો થીટા હોય, આ ખૂણો થીટા હોય એટલે કે આ ખૂણો થીટા હશે તો આ ખૂણો પણ થીટા જ થવાનો છે. બરાબર. અને પછી આના બે ઘટક થશે, mg cos થીટા આ બાજુ અને mg sin થીટા આ બાજુ. n ને mg cos થીટા અને આનો આ દિશાનો ઘટક એ કયો થશે? આ કયો ખૂણો થશે? 90 માઇનસ થીટા. આ ખૂણો કેટલો થાય? 90 માઇનસ થીટા. બરાબર. એટલે એમ આર ઓમેગા સ્ક્વેર સાઇન થીટાનો આ બાજુનો ઘટક કયો થાય? કોસ 90 માઇનસ થીટા, એટલે સાઇન જ થશે. એટલે અહીંયા સાઇનનો વર્ગ કરી નાખો. બરાબર. એમ આર ઓમેગા સ્ક્વેર, એક સાઇન આનો, એક સાઇન 90 માઇનસ થીટાનો. આ બંનેને કમ્પેર કરી શકાય, કારણ કે આ બંને બળ એ ઉપર નથી જતો પદાર્થ, નીચે નથી જતો, એટલે સરખામણી થઈ શકે. એટલે એને તો અહીંયા કંઈ ફેર પડતો નથી. n બરાબર આ બેનો સરવાળો અહીં મૂકી દીધો. હવે આ સૂત્રમાં ફેર પડશે. જોજો શું ચેન્જ થશે, તો કે mg cos થીટા આમ mg sin થીટા ઇક્વલ ટુ એમ આર ઓમેગા સ્ક્વેર સાઇન થીટા કોસ થીટા, અને ત્યાં પ્લસ કોણ આવી જાય છે? પ્લસ ઘર્ષણ બળ આવી જાય છે. બરાબર. એટલે હવે આ ભાગને આપણે ચેન્જ કરવો પડશે. બરાબર. f કેટલું આવ્યું? f ઇઝ ઇક્વલ ટુ mg sin થીટા માઇનસ એમ આર ઓમેગા સ્ક્વેર સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. લ્યો, આ વસ્તુ ઘર્ષણ બળનું આવશે. હવે તમને ખબર છે કે f ની કિંમત આના કરતાં f મેક્સિમમ કરતાં ઓછી અથવા તો બરાબર હોય ત્યાં સુધી એ બધું બેલેન્સમાં છે. એટલે અહીંયા જો હું લખી નાખું તો mg sin થીટા માઇનસ એમ આર ઓમેગા સ્ક્વેર સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ એફ મેક્સિમમની જગ્યાએ મ્યુ લખો, એને ગુણ્યા n એટલે mg cos થીટા પ્લસ એમ આર ઓમેગા સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. હવે ગઈ વખતે લીધું એના જેવું જ કરવું છે. આપણે ઓમેગા સ્ક્વેરની વેલ્યુ એક તરફ લેવાની, બાકી બધી વેલ્યુ બીજી તરફ લેવાની. એટલે અહીંયા માઇનસ ઓમેગા સ્ક્વેર રાખવાનો કંઈ અર્થ નથી. એટલે ઓમેગા સ્ક્વેર વાળા આ બાજુ લઈ જાઓ, જી વાળા આ બાજુ લો. બરાબર. એટલે અત્યારે હું જો લખું તો મ્યુ જી સાઇન થીટા એમને, પછી આ વસ્તુ ભેગી લઈ લઉં એટલે માઇનસ મ્યુ એમ જી કોસ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ત્યાં શું આવ્યું હતું? આ ત્યાં જતું રહેશે. એટલે એમ આર ઓમેગા સ્ક્વેર સાઇન થીટા, એમ આર ઓમેગા સ્ક્વેર સાઇન થીટા કોસ થીટા આવશે. અને આ વસ્તુ એમને એમ રહેશે, પ્લસ મ્યુ એમ આર ઓમેગા સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. રાઈટ, આવું થશે. ઓલરાઈટ. હવે આ કેલ્ક્યુલેશન આપણે ફરીથી કરીએ, એટલે આ કાઢી નાખશું. આની અંદરથી એક m નીકળી જાય છે બધેથી. બરાબર. આમાં તમે શું બાકી રાખો તો કે g cos થીટા બહાર લઈ લો, એટલે g cos થીટા બહાર લઈ લો. આ થશે tan થીટા માઇનસ મ્યુ, જો સમજો આમાંથી g sin cos થીટા બહાર લઉં એટલે g નીકળી જાય, આ tan થીટા થશે માઇનસ મ્યુ g cos થીટા બહાર નીકળી ગયો. બરાબર. એટલે આવું આવશે. લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ત્યાં શું બહાર લેવાનું? r ઓમેગા સ્ક્વેર ને cos થીટા sin થીટા બે બહાર લો. r ઓમેગા સ્ક્વેર sin થીટા ઇન્ટુ cos થીટા બંને બહાર લઈ લો.
એટલે r ઓમેગા સ્ક્વેર સાઇન કોસ બંને બહાર નીકળી ગયું બરાબર. એટલે અહીંયા આવશે 1 માઇનસ આમાં શું વધશે જો એક સાઇન બહાર નીકળ્યો એટલે એક સાઇન વધ્યો ભાગ્યા કોસ થીટા એટલે શું આવશે ટેન થીટા આવશે બરાબર. હવે અહીંથી કોસ થીટા બે બાજુથી નીકળી જશે અને ઓમેગા સ્ક્વેરને કરતા બનાવી દો એટલે ઓમેગા સ્ક્વેર હવે નિશાની બદલવી પડશે બરાબર. આની જગ્યાએ આવી નિશાની કરવી પડશે ઇઝ ઇક્વલ ટુ જી પછી ટેન થીટા માઇનસ મ્યુ બાય ચલો આર સાઇન થીટા 1 માઇનસ ટેન થીટા. એક મિનિટ આમાં કંઈ આપણે ભૂલ નથી થઈ ને. હા જો અહીંથી આર ઓમેગા સ્ક્વેર નીકળશે એટલે મ્યુ આવશે મ્યુ ટેન થીટા આવશે અહીંયા બરાબર. મ્યુ ટેન થીટા આવું થશે એટલે અહીંયા શું થયું મ્યુ ટેન થીટા. તો આના ઉપરથી હવે જો હું લઉં ઓમેગાની કિંમત તો ઓમેગાની કિંમત કેવી આવશે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ g/r sin થીટા પછી tan થીટા માઇનસ મ્યુ 1 માઇનસ મ્યુ tan થીટા. જો આ આવશે. હવે તમે કમ્પેર કરો જો બંનેમાં શું ચેન્જ થયો તો કે નીચેનું પદ તો એનું એ જ રહે છે મ્યુ tan થીટા જો સેમ આવ્યું ને g/r sin થીટા g/r sin થીટા બેમાં સરખું જ આવ્યું. ઉપર શું થઈ જાય છે tan થીટા માઇનસ મ્યુ થાય છે કારણ કે અત્યારે શું થવાનું છે એંગલ ઘટવાનો છે એટલે tan થીટાની વેલ્યુ ઘટશે બરાબર. એટલે tan થીટા માઇનસ મ્યુ આવશે બાકી આ વસ્તુ એની એ જ રહે છે. એટલે જો ઓમેગા મિનિમમની વેલ્યુ કદાચ કોઈ પૂછે આને હું લખી નાખું ઓમેગા મિનિમમ કોઈ પૂછે આ ઓમેગા મિનિમમ નથી યાદ રાખજો. ઓમેગાની કિંમત આ અથવા આનાથી વધારે રાખશો તો એ પદાર્થ સેફ છે બરાબર એમ કે છે. તો ઓછામાં ઓછું કેટલું તો કે ઓમેગા મિનિમમ તમે કેટલું રાખી શકો g/r sin થીટા ઇન્ટુ tan થીટા માઇનસ મ્યુ 1 માઇનસ મ્યુ tan થીટા આનું રૂટ બરાબર આટલું થાય. ઓકે તો એનો અર્થ એવો થયો કે એક રેન્જ મળે છે. જો આ શું કહે છે તમને કે ઓમેગાની કિંમત આટલી અથવા એનાથી વધારે રાખો તો એ સ્થિર છે પણ બહુ વધારે ન રાખી શકો. આટલી અથવા એનાથી વધારે પણ આનાથી ઓછી એટલે આ રેન્જ આવી. અત્યારે તમે એ તમારા શબ્દોમાં લખજો કે ઓમેગા મેક્સિમમ કરતાં ઓમેગાની કિંમત ઓછી અથવા બરાબર હોવી જોઈએ અથવા અને ઓમેગા મિનિમમ કરતાં એ કિંમત વધારે હોવી જોઈએ તો એ પદાર્થ સ્થિર રહે. તમે જો આખી જે આ ડિસ્કશન કરીને ટાઈમ વધારે લાગ્યો પણ મેં બે કિસ્સા પરફેક્ટ ડિટેલમાં સમજાવ્યા તમને કે આમાં ઘર્ષણ ન હોય તો પદાર્થને સ્થિર રાખવા માટે ઓછામાં ઓછી કેટલી ઝડપ થાય. તો આવું જ હતું g/r cos થીટાનો રૂટ. ઘર્ષણ ન હોય તો ઘર્ષણ હોય તો આને સ્થિર રાખવા માટે ઓછામાં ઓછી કેટલી ઝડપ તમારે રાખવી પડશે આટલી ઝડપ ઓછામાં ઓછી રાખવી પડશે. અને વધારેમાં વધારે પાછી આ નથી ત્યાં તો શું હતી ઓછામાં ઓછી વધારેમાં વધારે એ જ ઝડપ હતી. કઈ ઝડપ હતી રૂટ g/r cos થીટા જ હતી. જ્યારે અહીંયા ઓછામાં ઓછી આટલી ઝડપ વધારેમાં વધારે કેટલી તો કે જ્યારે આના કરતાં વધારતા જશો પદાર્થ સ્થિર જ છે ઘર્ષણ બળને લીધે પદાર્થ સ્થિર રહે છે પણ અમુક સમય પછી પદાર્થ ઘર્ષણ આપવાનું બંધ કરે છે અથવા તો મહત્તમ ઘર્ષણ આપે છે પછી નથી એટલે સરકી જાય છે. સમજાય એવી વાત છે કે જ્યારે પદાર્થ ઓછી ઝડપે ફરતો હોય છે ત્યારે ઘર્ષણ બળ કામ કરે છે બરાબર ગુરુત્વાકર્ષણ બળ કામ કરે છે. ઘર્ષણ બળ ઘણું ઓછું હોય છે એટલે પદાર્થ આમ સરકી જાય. પદાર્થને તમે વધારે ઝડપે ફેરવો એટલે આ ઘટક એને ઉપર તરફનું બળ પ્રોવાઈડ કરવા લાગે. ઘર્ષણ બળ પહેલાં કેવું હોય છે ઓછું હોય છે એટલે પદાર્થ આ દિશામાં સરકી જાય છે. ગુરુત્વાકર્ષણ બળ ઘર્ષણ બળ કરતાં વધી જાય છે એટલે પદાર્થ આ દિશામાં સરકે છે. પછી કેવું થાય છે કે એને આમ પરિભ્રમણ આપવા લાગો એટલે આ બળ એની અંદર ઉમેરાતું જાય છે એટલે ઘર્ષણ બળની અંદર થોડોક વધારાનો
ઘટક એડ થઈ જાય છે, અમુક સમય પછી સ્થિર થઈ જાય છે, પછી એ આ ઘટક વધી જાય છે, એટલે ઘર્ષણ બળ કઈ બાજુ આવવા માંડે છે? નીચે તરફ આવવા માંડે છે. એટલે સમજો કે પહેલા ધારી લો કે મહત્તમ ઘર્ષણ બળ આ બાજુ 5 હતું, બરાબર, પણ ગુરુત્વાકર્ષણ બળ અહીંયા પહેલેથી જ એનો ઘટક કેટલો છે? 6 છે, અથવા 6 થી વધારે છે, તો આમ સરકી જાય છે. એટલે આપણે શું કરીએ છીએ? આ બાજુનું એક વધારાનું બળ આપીએ છીએ, બરાબર, જેમ કે 5 + 1 એટલે 6, ત્યાં સુધી એ સ્થિર છે. પછી ધારો કે આ 2 થશે, બરાબર, આનો જે ઘટક આમ આવે છે, 1 ની જગ્યાએ 2 થાય, તો ઉપરનું બળ કયું થાય? 7 થાય. તો હવે આ બાજુનું કયું બળ આવ્યું? 6, પણ ઘર્ષણ બળ અહીંયા વધી જશે. હવે સમજાયું? એટલે આ 5 બળ આ બાજુ નહીં જાય. 5 બળ કઈ બાજુ? જો ફરીથી એકવાર સમજાવું. ઘર્ષણ બળ પહેલા 5 ન્યૂટન જેટલું આ બાજુ હતું, બરાબર, પછી ગુરુત્વાકર્ષણ બળનો ઘટક આ બાજુ કેટલો હતો? 6, એટલે નીચે તરફ સરકી જશે, બરાબર. ત્યારે આપણે જે આ બાજુ ધારી લો કે આનો આ બાજુનો ઘટક 1 લઈ લો, એટલે ટોટલ 6 થયું, અને ગુરુત્વાકર્ષણ બળ ધારો કે આ બાજુ 10 હતું. કેટલું હતું? 10 હતું, બરાબર. હવે ધીમે ધીમે આનું પરિભ્રમણ વધારો છો, એટલે 1 ની જગ્યાએ અહીંયા 2 આવે, 7, બરાબર, એટલે હજુ સરકે છે. પછી 8 આવે, 9 આવે, 10 આવે. જ્યારે એ 10 થઈ જશે, એટલે ટૂંકમાં 5 અહીંયા આ બળનો ઘટક આવશે, ત્યારે સ્થિર થઈ ગયું, બરાબર. હજુ તમે આ પરિભ્રમણ વધારો તો 5 ની જગ્યાએ આ શું થઈ જશે? 6 થઈ જશે, બરાબર. એટલે હવે ઉપરનું બળ વધ્યું, તો પછી આ ઘર્ષણ બળ હવે 5 એ બાજુ નહીં રહે. ઘર્ષણ બળ કઈ બાજુ રહેશે? નીચે તરફ ઘર્ષણ બળ આવવા લાગશે, અને ત્યારે ગુરુત્વાકર્ષણનો લંબ પ્રત્યાઘાતી ઘટક, એટલે કે આ 15 થયું, ઉપર 6 થયું, લંબ પ્રત્યાઘાતી ઘટક આ નીકળી જશે. એટલે 5 અને 6 આમ થશે, એટલે એક બળ આમાં એડ થઈ ગયું, બરાબર. એટલે બંને ત્યાં સુધી બેલેન્સ રહેશે. પણ પછી એક ટાઈમ એવો આવશે કે આ બળ આ 5 વત્તા ધારી લો કે 5 કયું બળ આવ્યું? mg નો આ પ્લસ ઘર્ષણ બળ, એટલે mg નું 5 તો હતું જ, ઘર્ષણ બળ અહીંયા બીજું 5 એડ થઈ ગયું, બરાબર, એટલે ટોટલ 10 થઈ ગયું. એટલે ઉપરનું બળ અને નીચેનું બળ સમતોલાતું નથી. બળ વધાર્યા જ કરો, એટલે મેં છેલ્લે અહીંયા 10 કર્યા હતા ને, 10 એ સ્ટેબલ હતું, પછી હજુ બળ વધારો તો 1 હજુ વધી ગયું, તો 10 વત્તા 11 એટલે 1 એટલે 11 ઉપર તરફ સરકવા લાગશે. એટલે આ વસ્તુ બહુ ક્લિયર છે કે શરૂઆતમાં આ ગુરુત્વાકર્ષણ બળ વધારે હોય છે, ઘર્ષણ બળ ઓછું હોય છે, આનો ઘટક પણ ઓછો હોય છે, એટલે આમ નીચે સરકવા લાગે. આ ઘટક આ બાજુ વધવા લાગે, એટલે બંને બેલેન્સ થઈ જાય. આનો આ બાજુનો ઘટક અહીંયા વધી જાય, બરાબર, તો ત્યાર પછી ઘર્ષણ બળ આ દિશામાં લાગવા માંડે છે, મહત્તમ ઘર્ષણ બળ લાગે છે, બરાબર. એટલે 5 જેટલું મહત્તમ ઘર્ષણ બળ જ્યારે અહીંયા મેક્સિમમ બળ હોય ત્યારે લાગે. એટલે કદાચ તમે આ બધું ન સમજાય તો આ બે તો તમે પાકા કરી જ નાખજો કે ઓમેગાની મહત્તમ કિંમત કેટલી, ઓમેગાની ન્યૂનતમ કિંમત કેટલી. ઝડપથી નોટ ડાઉન કરી નાખો. બળના જે પ્રશ્નો લીધા હતા એ તણાવ બળના પ્રશ્નોમાં એક બે વસ્તુ હું તમને કહેતા ભૂલી ગયો તો, જે પ્રશ્નો હમણાં મારા ધ્યાનમાં આવ્યા તો એ પણ આપણે લઈ લઈએ. ધારી લો કે એક દોરડું છે, બરાબર, દોરડાની લંબાઈ L છે, અને દોરડામાં x અંતરે તમને તણાવ બળ કેટલું થાય એ પૂછ્યું છે. દોરડાને આમ ફેરવવાનું છે, બરાબર, અને ગુરુત્વ ક્ષેત્ર અવગણો, બરાબર. આવો કંઈક ક્વેશ્ચન છે. તો x અંતર પાસે અહીંયા તણાવ બળ કેટલું થાય એવો પ્રશ્ન એક પૂછાયેલો. આપણે આ ચર્ચામાં જ આવી જાય, પણ આ લાસ્ટ ટાઈમ આપણે જ્યારે ઇન્ક્લુડ કરવાનું હતું ત્યારે રહી ગયું છે, તો આ અત્યારે લઈ લઈ. તો આને આખા દોરડાનું દળ m કીધું છે, આખા દોરડાનું દળ m છે, અને દોરડાની જે ઘનતા છે કેજી પ્રતિ મીટર, કેટલી? લેમડા કેજી પ્રતિ મીટર છે. તો જો કેલ્ક્યુલેશનમાં મોટાભાગના સ્ટુડન્ટ આમાં ભૂલ કેવી કરે છે એ સમજો
એ લોકો શું કરી નાખે કે અહીંથી અહીંનું અંતર x લઈ લે અને પછી આ બાકીના દોરડાનું દળ m ડેશ લઈને ગણતરી કરે. આ બાજુ કેટલું બળ આવે તો કે m x સ્ક્વેર ઓમેગા m x ઓમેગા સ્ક્વેર આટલું બળ આવે. અને એ બળ શેના જેટલું થઈ જાય? તણાવ બળ જેટલું. એટલે તણાવ બરાબર m x ઓમેગા સ્ક્વેર. કોઈ એમ પૂછે કે m કેટલું, સ્મોલ m કેટલું, તો એ તો આવડે કે જો દોરડાની લંબાઈ l હોય તો એનું દળ કેટલું છે? m. નહીં એમ નહીં લઈએ, કારણ કે ઘનતા તમને આપી દીધી છે. એટલે એકમ લંબાઈના દોરડાનું દળ કેટલું છે? લેમડા. તો પછી અત્યારે આપણે કેટલા લંબાઈનું દોરડું લેવાનું, એનું દળ લેવાનું? તો કે l માઇનસ એક્સ. l માઇનસ એક્સ લંબાઈના દોરડાનું દળ કેટલું? તો આને આપણે શું કહેશું? m ઇઝ ઇક્વલ ટુ લેમડા અપોન l માઇનસ એક્સ. તમને બે રીતે આપે, યાદ રાખજો. તમને ઘણીવાર લેમડા પણ હોય અથવા m આપેલ હોય, બે નહીં આપે. આનું દળ m અથવા તો લેમડા બેમાંથી એક હશે. જો લેમડા તમને આપેલું હોય તો આ સૂત્ર સુધી લેવાનું. જો m આપેલું હોય તો કેવી રીતે થાય? તો આ રીતે લખાય કે l લંબાઈનું દળ m છે તો એકમ લંબાઈનું દળ લેમડા ઇઝ ઇક્વલ ટુ m બાય l. એટલે જો તમને દળ આપેલું હોય તો લેમડા નહીં લખતા. જો દળ હોય તો m ઇઝ ઇક્વલ ટુ શું થશે? m ના છેદમાં આવું લખવાનું. બરાબર. એટલે અત્યારે હું લેમડાના સ્વરૂપમાં સૂત્ર લઈ લઉં, છેલ્લે આ મૂકીને તમને એ સ્વરૂપમાં સૂત્ર આપી દઈશ. બરાબર. ચાલો, આ m મળી ગયું તો પછી એને આમાં મૂકી દો એટલે તણાવ બળ મળે. તણાવ બળ કેટલું થાય? તો કે લેમડા અપોન l માઇનસ એક્સ ઇન્ટુ એક્સ ઓમેગા સ્ક્વેર. આ તણાવ બળ થાય. પણ એ ખોટું છે, એ સાચું નથી. શું કામ? વિચારો. પહેલા એક સમજી લો વાત. મેં તમને શું આમાં ક્વેશ્ચન આપ્યું છે? એક દોરડો છે, દોરડાની કુલ લંબાઈ l છે. દોરડાની લંબાઈ કેટલી લેવાની છે? x જેટલી લંબાઈ પાસે તણાવ બળ તમારે શોધવાનું છે. તો મોટા ભાગના સ્ટુડન્ટ આવી ભૂલ કરે કે આને x લઈ લે અને બાકીના દોરડાને દળ લઈ લે અને એ દળ ઉપર કેન્દ્ર ત્યાગી બળ આટલું વિચારી લે. કેન્દ્ર ત્યાગી બળ અને t ને સરખાવી દે તો તણાવ બળ મળી જાય. આમાં m મેળવવાનું આવે, m આવી રીતે મળી જાય. પણ આ વસ્તુ સાચી નથી. એટલે આપણે આને કેવી રીતે સોલ્વ કરવું એ લઈએ. જો આ શું કામ સાચી નથી એ પહેલા લઈ લો. તો કે જે પાછળ દોરડું વધ્યું એનું અહીંથી અંતર x નો કહેવાય. આમ બરાબર વચ્ચેથી અંતર તમારે લેવું જોઈએ. બરાબર. એટલે એ કેલ્ક્યુલેશનમાં ભૂલ આવે. બરાબર. પછી દોરડાની ઘનતા તમને અહીંયા યુનિફોર્મ આપેલી છે, એટલે કે નિયમિત આપેલી છે. તો પછી તમે આ બિંદુ સુધીનું અંતર લઈ લેવાનું. બરાબર. એની ઉપર બળ કેટલું લાગશે? તો કે m ઓમેગા. જો એક કેલ્ક્યુલેશન આવી થઈ શકે કે તમે અહીંથી આટલું લઈ લો, આ x બરાબર પ્લસ આ બાકીનું કેટલું વધ્યું છે? l માઇનસ એક્સ બાય 2 કરવું પડશે. એટલે x પ્લસ l માઇનસ એક્સ બાય 2 આટલું અંતર લઈને આ દળ કેટલું? તો કે m કેન્દ્રગામી બળ કેન્દ્ર ત્યાગી બળ કેટલું? તો કે m r. r એટલે x વત્તા l માઇનસ એક્સ બાય 2 ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. આવું લેવું પડે. અને એને કોણ બેલેન્સ કરે છે? તણાવ બળ બેલેન્સ કરે છે. પણ આ કેલ્ક્યુલેશનમાં બળ અહીંયા લાગે છે, યાદ રાખજો. અને તણાવ બળ અહીંયા લેવાનું છે. એટલે આમ તો જો કે પદાર્થ યુનિફોર્મ છે એટલે બે સરખું જ થશે. એટલે આ કેલ્ક્યુલેશન એ આમ નહીં થાય. એટલે હવે આપણે શું કરીએ? બહુ સિમ્પલ ક્વેશ્ચન, સિમ્પલ વસ્તુ આમાં એડ કરી નાખીએ આવી રીતે. તો
આગળ જેમ વાત કરી એમ આમાં કેલ્ક્યુલેશન થોડી જુદી રીતે કરવી પડે. આખી લંબાઈ અત્યારે આમ વિચાર લઈએ અને એક લંબાઈ, આટલી લંબાઈ આપણે એક્સ લંબાઈ પાસે નાનો એવો ટુકડો દળનો લઈ લો, એને તમે ડીએમ કહી દો. આ દિશામાં એની ઉપર લાગતું તણાવ બળ, એની ઉપર લાગતું કેન્દ્ર ત્યાગી બળ એમ એક્સ અને ઓમેગા સ્ક્વેર. પણ એમની જગ્યાએ શું લખવું પડશે? ડીએમ લખવું પડશે. બરાબર, ડીએમ એક્સ ઓમેગા સ્ક્વેર. પછી આ દિશામાં એની ઉપર તણાવ બળ આમ લાગે છે, એક તણાવ બળ એને T2 કહેશું, આ એક તણાવ બળ T1. આ પદાર્થને આ તાર આ બિંદુએ T1 તણાવ બળથી ખેંચે છે અને પાછળના બિંદુએ આ તારના દળ કે જેની ઉપર પાછું કેન્દ્ર ત્યાગી બળ લાગે એટલે એને T2 તણાવ બળથી ખેંચે છે. અત્યારે શું લખી શકાય? T1 ઇઝ ઇક્વલ ટુ T2 પછી પ્લસ ડીએમ ઇન્ટુ એક્સ ઇન્ટુ ઓમેગા સ્ક્વેર, આવું લખાય. હવે અત્યારે T1 માઇનસ T2 આમ લખીએ ઇઝ ઇક્વલ ટુ ડીએમ આપણે ડિરાઈવ કરવું પડશે. કેવી રીતે? તો કે લંબાઈ જો L હોય તો એનું દળ M છે. તો લંબાઈ અત્યારે હું નાની એવી ધારી લઉં, કેટલી? dx જેટલી. તો એનું દળ કેટલું થશે? તો કે m/L ઇન્ટુ dx. જો તમને લેમડા આપેલો હોય તો લેમડા બરાબર તમને ખબર છે કે m/L છે, તો ડીએમ શું લખી શકાય? ડીએમ ઇઝ ઇક્વલ ટુ m/L ઇન્ટુ dx, આવું લખાય. બરાબર, હા સોરી, m/L ની જગ્યાએ લેમડા ઇન્ટુ dx આવી રીતે લખી શકાય. તો અત્યારે હું ડીએમની જગ્યાએ શું લખી નાખું? m x ઓમેગા સ્ક્વેર અપોન L ઇન્ટુ dx. આને આપણે શું કરી નાખીએ? તણાવ બળનો નાનો એવો ફેરફાર. કારણ કે તણાવ બળ આ છેડા અને આ છેડા વચ્ચેનો તફાવત ઘણો મોટો હોય, આ છેડા અને આ છેડાનો તફાવત થોડોક નાનો થઈ જાય. એ જ રીતે આના બે છેડા વચ્ચેનો તફાવત અત્યંત નાનો થઈ જાય. બરાબર, ડિમિનિશિંગ ઇન સ્મોલ. તો dt ઇઝ ઇક્વલ ટુ m x ઓમેગા સ્ક્વેર L ઇન્ટુ dx, આવું થશે. બરાબર, હવે જોવાનું એ કે તમે આ બાજુથી આ બાજુ જાઓ તો x વધ્યું કહેવાય. બરાબર, dx એટલે શું? x નો ફેરફાર. તમે આ દિશામાં જાઓ તો x નો ફેરફાર કયા ટાઈપનો છે? તો કે x વધે છે. બરાબર, અને અહીંથી અહીંયા જાઓ તો તણાવ બળ શું થાય છે? ઘટે છે. એટલે તમે જ્યારે સંકલન લેવાના હોય તો ધ્યાન રાખવાનું કે સંકલનમાં વધારો કે ઘટાડો બે બાજુ એક જ ટાઈપનો હોવો જોઈએ. એટલે જ્યારે તમે જમણી બાજુથી ડાબી બાજુથી જમણી બાજુ જાઓ છો તો એક્સમાં શું થાય? એક્સનું સંકલન કરો તો એક્સ વધે છે. જ્યારે અહીંથી અહીંયા જાઓ તો તણાવ બળ ક્યાં વધારે છે? તો કે તણાવ બળ અહીંયા સૌથી વધારે છે, કારણ કે એને આખી આ લંબાઈનું કેન્દ્ર ત્યાગી બળ સહન કરવાનું છે. અહીંયા આટલી જ લંબાઈનું સહન કરવાનું છે, આટલાનું નહીં. અહીંયા આટલાનું જ કરવાનું છે, આટલાનું નીકળી જાય. અહીંયા આટલાનું કરવાનું. એ રીતે અહીંયા તણાવ બળ છેલ્લે 0 થઈ જાય, અહીંયા તણાવ બળ સૌથી વધારે છે. એટલે ડાબેથી જમણી જાઓ તો તણાવ બળ ઘટે છે. એટલે આ ઘટાડો છે, આ વધારો છે, એ ન ચાલે. એટલે એકને આપણે શું કરી નાખીએ? માઇનસ નિશાની લગાવી દઈએ. બરાબર, હવે સંકલન લગાવી દો એટલે માઇનસ dt નું સંકલન શું થશે? t થશે ઇઝ ઇક્વલ ટુ m x ઓમેગા સ્ક્વેર અપોન L સોરી x dx નું સંકલન શું થશે? x સ્ક્વેર બાય 2, આવું થશે. અને એની લિમિટ લગાવવી પડશે. બરાબર, હવે ક્યાંથી ક્યાંની આપણે લિમિટ લગાવવાની છે? બરાબર, તો કે અહીંથી અહીંયા જાઓ છો એ દરમિયાન તણાવ બળ તમારે લેવાનું છે. બરાબર, તો લિમિટ ક્યાંથી ક્યાંની લાગશે? x થી લઈને તમારે L સુધીની લિમિટ લાગશે. જો આમાં લિમિટ તમે બે લગાવી શકો. તમે આ બે વચ્ચે લિમિટ લગાવી શકો, આ બે વચ્ચે તમે લિમિટ લગાવી શકો. તમારે t આ બિંદુ ઉપરનું શોધવાનું છે. જો તમે આ બે બિંદુ વચ્ચેની લિમિટ લગાવશો તો આનું તણાવ બળ તમને ખબર હોવી જોઈએ, જે ખબર નથી. બરાબર, આ શોધવાનું છે. જો તમે આ બે વચ્ચે લિમિટ લગાવશો તો આનું શોધવાનું છે અને આ ખબર છે, આ તણાવ બળ કેટલું છે? 0.
એટલે તમારે લિમિટ એવી રીતે લગાવવાની કે જેથી એક જ કિંમત અજાણી હોય. અજાણી એટલે આ જગ્યાનું તણાવ બળ. તો હું અહીંની તણાવ બળ 80, અહીંનું તણાવ બળ 0. તો અહીંયા અંતર કેટલું હતું? તો કે x. અહીંયા અંતર કેટલું થાય છે? l. આમ લીધું. ખ્યાલ આવ્યો? તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. પછી m ઓમેગા સ્ક્વેર અપોન 2l એમને એમ રાખી દો, અંદર મૂકી દો તો l સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. તણાવ બળ આવું થશે. એકવાર ફરીથી ઝડપથી એક્સપ્લેન કરી દઉં છું કે આમાં મેં આગળ કહ્યું એ રીતે આટલો ટુકડો આખો લઈને ગણતરી ન થઈ શકે. બરાબર? તમે બીજી કેલ્ક્યુલેશન કરી શકો. મેં તમને કહ્યું હતું કે આની કેલ્ક્યુલેશન તમે આમ પણ કરી શકો, આ રીતે વિચારીને. બરાબર? તો આ અંતર x હતું. આ અંતર કેટલું થશે? તો કે આ આખું અંતર l માઇનસ એક્સ હતું. તો આ અંતર કેટલું થશે? l માઇનસ એક્સ બાય 2. આવું અંતર થશે. બરાબર? અને પછી જો તમે આની ઉપર આ દિશાનું બળ લગાડો તો m. પછી r શું થશે? r એટલે x પ્લસ l માઇનસ એક્સ બાય 2 આખાનો સ્ક્વેર ઇન્ટુ ઓમેગા. આવું લઈ શકો. બરાબર? હવે આને સોલ્વ કરો તો શું થાય? ઇઝ ઇક્વલ ટુ m પછી એક્સ સ્ક્વેર પ્લસ 2x ઇન્ટુ l માઇનસ એક્સ બાય 2. બરાબર? પ્લસ l માઇનસ એક્સ આખાનો સ્ક્વેર બાય 4 ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. આવી કંઈક લાંબી કેલ્ક્યુલેશન કરવી પડે તો પણ આન્સર પરફેક્ટ આવે એ જરૂરી નથી, કારણ કે જ્યારે નાનું ડિસ્ટન્સ હોય ત્યારે વિકલન ઉપયોગી થાય છે. મોટા ડિસ્ટન્સ માટે વિકલન નહીં આવે. એટલે એક્સ સ્ક્વેર પ્લસ આ 2 નીકળી જશે, lx માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ આને પણ સોલ્વ કરી નાખો એટલે l સ્ક્વેર માઇનસ 2lx પ્લસ એક્સ સ્ક્વેર બાય 4 ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. આ બે અત્યારથી જ નીકળી ગયા. m પછી અહીંયા 4 ગુણી નાખો એટલે 4lx પ્લસ l સ્ક્વેર માઇનસ 2lx પ્લસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ એક્સ સ્ક્વેર બાય 4 ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. બરાબર? એટલે કેલ્ક્યુલેશન સાચી નહીં આવે. બરાબર? એટલે આટલું રાખો. તો આ છેલ્લો તમારે જવાબ થશે તણાવ બળ માટેનો. તો આટલું નોટ ડાઉન કરી નાખો ઝડપથી. બરાબર? તો આટલું આપણે અહીંયા હોલ્ડ કરશું. એકાદો હજી લેક્ચર મારા ખ્યાલથી કરવો પડશે કે જેથી સર્ક્યુલર મોશનની પૂરી સમજ પડી જાય. એના પછી આપણે રોટેશનલ મોશન, આમ તો સિસ્ટમ ઓફ પાર્ટિકલ એટલે કણોનું બનેલું તંત્ર સમજવું પડે ને પછી રોટેશનલ મોશન લઈએ તો ચાલે. રોટેશનલ મોશનમાં થોડી જડત્વની ચાક માત્રાની બધી વાતો છે તો એ પણ આપણે આની સાથે કમ્પ્લીટ કરી નાખીએ. અત્યારે આટલું રાખીએ. આગળનો લેક્ચર પછી લઈએ.